નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં આવતો બીજો પાઠ કે જેનું નામ છે ન્યાય મંત્રી. આજે આપણે આ પાઠનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવી લઈએ કે આ પાઠના લેખક છે શ્રી સુદર્શન. તેમનો જન્મ સન 1896માં અને નિધન 1968માં થયેલું છે. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन जीનું મૂળ નામ, તેનું સાચું નામ બદ્રીનાથ શર્મા હતું. આ સુદર્શન જે નામ છે એ એમનું ઉપનામ છે. સુદર્શન નામથી એમણે જે કંઈ પણ સાહિત્ય લખ્યું તે સુદર્શન નામથી લખેલું છે. એટલે સુદર્શન છે તે તેમનું ઉપનામ છે, પણ તેમનું મૂળ નામ, તેમનું સાચું નામ શું હતું તો કે બદ્રીનાથ શર્મા. आपका जन्म 1896 ईस्वी सन पंजाब के सियालकोट नामक स्थान में हुआ था. पंजाब राज्यનું જે સિયાલકોટ નામક જે સ્થાન છે, જે જગ્યા છે, ત્યાં તેમનો જન્મ થયેલો. કઈ સાલમાં? 1896માં. બચપન से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. બાળપણથી જ તેમણે છે કહાનિયા એટલે કે વાર્તાઓ લખવાનું તેમણે શરૂ કરી દીધેલું. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદિ આપકે સુપ્રસિદ્ધ કહાની સંગ્રહ છે. આ બધા જ તેમના છે સુપ્રસિદ્ધ એટલે કે લોકોમાં ખૂબ જ વખણાયેલા તેમના વાર્તાના સંગ્રહો છે. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ અને નગીના. આપકા એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી. ઉપન્યાસ એટલે નવલકથા. તેમણે એકમાત્ર નવલકથા લખેલી છે જેનું નામ છે ભાગવંતી. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. હવે આ પાઠનો પરિચય આપવામાં આવ્યો છે કે આ પાઠમાં આપણે શું ભણવાનું છે. તો આ પાઠમાં જે સમ્રાટ અશોક છે તે એક સર્વશ્રેષ્ઠ ન્યાય મંત્રીની તલાશમાં હતા. રાજ્યમાં એમણે જે ન્યાય કરનાર, સાચો ન્યાય કરી શકે એવા વ્યક્તિની શોધમાં હતા. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. જ્યારે એને શિશુપાલ સાથે મુલાકાત થાય છે ત્યારે તેની યોગ્યતા જોઈ અને સમ્રાટ અશોક છે તે તેને ન્યાય મંત્રી બનાવે છે. ન્યાય ન રાજા દેખતા હૈ ન રંક. ન્યાય છે તે રાજા પણ નથી જોતો અને નથી જોતો ભિખારી. ન્યાય બધા માટે સમાન છે. અમીર માણસ હોય કે ગરીબ માણસ હોય, બંનેને ન્યાય તો સમાન જ મળવો જોઈએ. એટલે ન્યાય છે એ કાંઈ જોતો નથી. ન્યાય છે એ બધા માટે સમાન હોવો જોઈએ, તો જ એને સાચો ન્યાય કહેવાય. न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है. આપણી જે ન્યાય વ્યવસ્થા છે તેના ઉપર વિશ્વાસ અપાવવા માટે આ પાઠમાં છે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. નવી પેઢીને કે ન્યાય કરવો પણ કાંઈ સહેલી વાત નથી તે વાત આ પાઠ દ્વારા સમજાવવામાં આવી છે. સાચો ન્યાય કરવો એ પણ કાંઈ સહેલી વાત નથી. એ વાત છે એ આ પાઠ દ્વારા આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. તો ચાલો હવે આપણે આ પાઠના અધ્યયનમાં આગળ વધીએ. સંધ્યા કા સમય થા. સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચૂકા થા. સાંજનો સમય હતો એટલે હવે રાત પડવાની જ હતી. એટલે ચારે બાજુ છે એ અંધકાર હવે ફેલાવા લાગ્યો હતો. એસે મેં કિસીને બહાર સે ઘર કા દરવાજા ખટખટાયા. એવા સમયે બહારથી કોકે છે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. ઘરને અંદરથી બ્રાહ્મણ જે શિશુપાલ જે છે એ ઘરનો માલિક છે તેણે ઘરને અંદરથી થોડોક દરવાજો ખોલી અને પૂછ્યું કે ભાઈ કોણ છે? તો બહારથી અવાજ આવે છે. એક પરદેશી. બહાર से आवाज़ आई. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? શિશુપાલ પૂછે છે કે કોણ છે? તો બહારથી જવાબ, જે વ્યક્તિ એના ઘરે આવ્યો છે તે જવાબ આપે છે કે હું એક પરદેશી છું. શું મને રાત વિતાવવા માટે તમારા ઘરમાં જગ્યા મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला उसके सामने एक नवयुवक खड़ा था. જેવો જ શિશુપાલે ઘરનો પૂરો દરવાજો ખોલ્યો અને જોયું કે કોણ છે તો એની સામે એક યુવાન વ્યક્તિ છે એ ઊભો હતો. उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. તેમણે હસતા મોઢે છે એ મહેમાનને અંદર આવવા દીધો અને તેનો આદર સત્કાર કરતાં કહે છે કે આ તો મારું સૌભાગ્ય કહેવાય કે મારા ઘરે મહેમાન આવ્યા.
અતિથિના પાવન પગલાં મારા ઘરમાં પડવાથી મારું ઘર છે એ પવિત્ર થઈ જશે, આવો પધારો એવું કહી અને તે માણસને પોતાના ઘરની અંદર બોલાવે છે। अतिथि को लेकर शिशुपाल घर में गए और उसका आदर सत्कार किया। ए मेहमान ने પોતાના ઘરની અંદર લઈ જાય અને તેમનો આદર સત્કાર કરે છે। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे અને પછી આદર સત્કાર કરી લીધા પછી આદર સત્કાર એટલે કે તેને જમવાનું ને પાણીનું બધું પૂછી જમાડી અને પછી નિરાતે બંને બેઠા છે અને હવે દેશની વ્યવસ્થા ઉપર બંને વાત કરે છે। આપણા ઘરે પણ જો કોઈ મહેમાન આવે તો આપણે વડીલો જે સામાન્ય રીતે આખી વાતચીત કરતા હોય એવી રીતે અહીં શિશુપાલ અને આ જે પરદેશી જે માણસ આવેલો છે તેના વચ્ચે વાતચીત થાય છે। फिर दोनों उस समय की देश की अवस्था पर बात करने लगे। ये समय जे देश में जे परिस्थिति चालती थी एना विषे बने छे बात करवा बेसी जाए छे। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, परंतु परदेशी इस बात से सहमत न था। शिशुपाल पेला व्यक्ति ने कहे छे कि आजकल खूबज लोकोने खूबज अन्याय थई रह्यो छे, पण शिशुपाल ने आ वातथी जे पेलो परदेशी है ए सहमत हतो नहीं, एनी बात मानवा माटे तैयार नहोतो कि नहीं बधे ज छे अन्याय थई रह्यो नथी। वह बोला ते बोल्यो, दोष निकालना तो सुगम है कि खोट काढवी कोईपण काममां छे ए खोट काढवी ए तो सहेली बात छे, परंतु कुछ करके दिखाना कठिन है। परंतु पण कंई करी बताववुं ए खूब ज मुश्केल छे। कोईपण काममां कोईना पण काममां व्यक्तिओ छे ए खोट काढवामां माहिर होय। पोताने तो ए काम करवुं न होय पण बीजा व्यक्ति जे काम करता होय एना काममां पण खोट काढ्या राखे। तो खोट काढवी ए तो सहेली वात छे, पण कंई करीने बताववुं ए मुश्केल कार्य छे एवुं आ परदेशी छे शिशुपालने कहे छे कि खाली बोलवाथी कांई ना थाय, कंईक करीने पण आपणे बताववुं जोईए। जो अन्याय थतो होय तो अन्याय सामे आपणे अवाज उठाववो जोईए, खाली बोल्या राखवाथी कंई थई शके नहीं। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं। जो मने तक मळे ने, शिशुपाल कहे छे कि जो मने तक मळे न्याय करवानो मने मोको मळे तो हूँ बधाने बतावी दूँ कि साचो न्याय कोने कहेवाय। तो आप अवसर चाहते हैं? परदेशी पूछे छे तो तमारे मोको जोईए छे न्याय करवानो, तमारे न्याय करवानी तक जोईए छे? हाँ, अवसर चाहता हूँ। शिशुपाल कहे छे कि हाँ, मारे न्याय करवा माटेनो एक अवसर जोईए छे, एक मोको जोईए छे, एक एवो प्रसंग ऊभो थाय कि ज्यां न्याय करवानी जरूर पड़े तो हूँ लोकोने बतावी दूँ कि साचो न्याय कोने कहेवाय। फिर कोई अन्याय नहीं होगा? आ पेलो परदेशी पूछे छे कि जो तमने एवो मोको मळी जाय तो शुं तमे कोईने अन्याय नहीं थवा दो? बिल्कुल नहीं, ना जरा पण नहीं। कोई अपराधी दंड से न बचेगा? कोई अपराधी छे ए दंड थी छे ए बचशे नहीं ने? नहीं। शिशुपाल कहे छे कि ना, कोई पण गुनेगार छे ए दंड थी बचशे नहीं। परदेशी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है। परदेशी एने कहे छे कि आ न्याय करवो ए पण कंई सहेली वात नथी, आ पण खूब मुश्किल काम छे। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। शिशुपाल कहे छे ब्राह्मण माटे कांई पण काम छे ए मुश्किल नथी, कठिन नथी, हूँ साचो न्याय करीने बतावी दईश, हूँ न्यायनो डंको वगाड़ीने बतावी दईश। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। परदेशी छे जे व्यक्ति शिशुपालना घरे जे मेहमान बनीने आव्यो छे ए थोड़ुंक हस्यो पण कांई बोल्यो नहीं અને થોડીક વાર પછી રાતનો સમય થઈ ગયો એટલે શિશુપાલ અને તે પરદેશી બંને વ્યક્તિઓ છે એ સૂઈ જાય છે। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उससे विदा ली। जेवी सवार पड़ी ए साथे जे पेलो परदेशी शिशुपालना घरे जे रात रोकाणो हतो तेणे शिशुपालने तेणे धन्यवाद दई तेनो आभार मानी अने त्यांथी ते चाल्यो जाय छे, विदाय ले छे कि हवे हूँ जाऊँ छूँ। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। थोड़ाक दिवसों पछीनी हवे वात छे कि परदेशी तो एक रात रोकाईने चाल्यो गयो सवारे, पण थोड़ाक दिवसों पछी शिशुपालना घरे छे ए थोड़ाक सिपाहीओ आवे छे अने तेने दरबार में आववा माटे कहे छे।
शिशुपाल सहम गए। शिशुपाल છે એ થોડાક डरी गया। वे समझ नहीं सके कि सम्राट ने उसे क्यों बुलाया है। એને સમજમાં નહોતું આવતું કે સમ્રાટને એનું શું કામ છે કે એને દરબારમાં બોલાવ્યો છે। એટલે એ વાતથી એને થોડીક ગભરામણ પણ થતી હતી। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। એના મનમાં ઘણા બધા વિચારો હતા કે ક્યાંક ઓલો જે પેલો પરદેશી અહીંયા રાત રોકાઈને ગયો તેની સાથે મેં જે વાત કરી એ કંઈ સાચી ખોટી એની સમ્રાટ પાસે તો વાત નથી કરી ને કે જેને કારણે સમ્રાટ મારા ઉપર ગુસ્સે થયા હોય અને મને દરબારમાં આવવા માટે બોલાવ્યો હોય। આવા ઘણા વિચાર છે એના મગજમાં આવે છે। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। પણ જ્યારે તે દરબારમાં પહોંચે છે ત્યારે શિશુપાલના હૃદયના ધબકારા છે એ વધી જાય છે। શું કામ? તો કે એ જોવે છે કે જે પેલો પરદેશી તેના ઘરે રાત રોકાણો હતો તે જ सम्राट अशोक છે। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? અને એ સમ્રાટ એ પરદેશી વ્યક્તિ કે જે પોતે જ સમ્રાટ અશોક હતો એ ત્યાંથી શિશુપાલને કહે છે કે એ બ્રાહ્મણ દેવતા, હું તમને ન્યાય કરવા માટેનો અવસર આપવા માગું છું, હું તમને ન્યાય કરવા માટેનો એક મોકો આપવા માગું છું, શું તમે એના માટે તૈયાર છો? પહેલે તો શિશુપાલ ગભરાય, પહેલાં તો શિશુપાલ છે એ થોડાક ડરી ગયા, પણ પછી તે બોલે છે, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। जो તમે એવું જ ચાહતા હો કે હું ન્યાય કરું તો મને મંજૂર છે, હું ન્યાય કરવા માટે તૈયાર છું। बहुत ठीक, ખૂબ જ સરસ। कल से आप न्याय मंत्री हुए, કાલથી તમને न्याय मंत्री બનાવવામાં આવે છે। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा थी। आ પહેલાના જમાનામાં જે રાજા રજવાડાઓના જે મંત્રીઓ હતા તેને તે બધા જ પાસે રાજાની કોઈકને કોઈક નિશાની હોય। એટલે રાજા જ્યારે પણ કોઈ આવો માણસને છે એ મંત્રી કે વજીર કે અથવા તો ન્યાયમંત્રી કોઈ પણ મોટા પદ ઉપર જ્યારે કોઈ માણસની નિયુક્તિ કરે ત્યારે પોતાની નિશાની એટલે કે પોતાની રાજમુદ્રા કે જે કંઈ પણ હોઈ શકે, ગળાનો હારે હોઈ શકે, હાથની વીંટી હોઈ શકે અથવા તો રાજાની બીજી પણ અન્ય કોઈ નિશાની હોઈ શકે એ એને આપે છે। તો શિશુપાલને જેવો ન્યાયમંત્રી બનાવે છે એની સાથે જ પોતાની રાજમુદ્રા, પોતાની નિશાની તરીકે સમ્રાટ અશોક છે પોતાના હાથની એક વીંટી ઉતારી અને શિશુપાલને પહેરાવે છે। अब शिशुपाल न्याय मंत्री थे। હવે शिशुपाल न्याय मंत्री હતો। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। હવે તેણે આખા રાજ્યમાં સુવ્યવસ્થા, સારી વ્યવસ્થા સ્થાપવા માટે બધા જ આયોજનો કરવા માંડ્યા। બધું વ્યવસ્થિત રહે તે માટે તેણે પ્રયાસ કરવા માંડ્યા। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। એમણે જે કંઈ પણ જે પ્રયાસો કર્યા તેના કારણે આખા રાજ્યમાં છે એ હવે તો શાંતિનું વાતાવરણ થઈ ગયું હતું। ક્યાંય કોઈને કોઈ જાતનો અન્યાય થતો નહીં। એને ખૂબ જ સારા પ્રયત્નો કર્યા, ખૂબ જ સારા પ્રબંધો કર્યા। किसी को किसी प्रकार का भय नहीं था। कोई व्यक्ति ने आखा राज्य में कोई प्रकार नो भय हतो नहीं। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। माणसों आ न्याय मंत्री ऊपर एटलो भरोसा हतो के लोको पोताना घरना दरवाजा पण खुला राखीने चाल्या जता। आवो सुंदर अने सुप्रबंध छे शिशुपाले तेना राज्यमां करेलो के क्यांय पण कोई पण व्यक्तिने छे ए अन्याय थाय नहीं। ए माटेना जे कंई पण कायदाओ बनाव्या अने जे कंई पण सारी व्यवस्था स्थापी तेने कारणे लोको खूब ज खुश हता। अने बधी ज बाजू छे ए आ शिशुपालना न्यायना छे ए डंका वागवा मंड्या हता। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। हवे 1 महीना सुधी तो वांधो ना आव्यो, पण 1 महीना पछी एक घटना बने छे के रातना समये कोई व्यक्ति छे एक पहरेदारने एटले के चौकीदारनी छे ए हत्या करी दे छे, तेने मारी नाखे छे। एक चौकीदारने कोक
મારી નાખે છે। સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई। અને જેવી સવાર પડી કે આ વાત છે એ ચારે દિશાઓમાં ફેલાઈ ગઈ કે કોઈએ ચોકીદારની હત્યા કરી નાખી છે। લોગ બડે હેરાન થે। લોકો ખૂબ જ આશ્ચર્યમાં હતા કે આટલા સારા પ્રબંધો હોવા છતાં પણ ચોકીદારની હત્યા કઈ રીતે થઈ શકે અને કોણ કરી શકે। शिशुपाल की तो नींद ही उड़ गई અને शिशुपालની તો રાતની નીંદરો પણ ઉડી ગઈ। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। એટલે ખાવા પીવાનું પણ છોડી અને આ ગુનેગાર કોણ છે, કોણ હત્યારો છે તેની તપાસ કરવા માટે રાત અને દિવસ છે એ એક કરી નાખ્યા। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। खूब ज प्रयत्नों कर्या बाद જ્યારે આ ગુનેગારને તેમને ખબર પડી કે આ ગુનો કોણે કર્યો છે, કોણ હત્યારો છે, એ વાત જ્યારે તેમણે જાણી ત્યારે તેમના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। हत्यारू कोण हतुं तो कि खुद पोते सम्राट अशोके ज ए पहरेदारनी हत्या करी हती, ए चौकीदारनी हत्या करी हती। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था अने राजाने छे ए हत्यारो घोषित करवो ए तो खूब ज कठिन काम हतुं। कारण के शिशुपाल छे ए खुद राजाना मंत्री हता अने पोताना मालिकने ते केम हत्यारा घोषित करी सके। पण आगळ जेम पाठमां कीधुं ते प्रमाणे के न्याय नथी राजा जोतो के नथी रंक जोतो। रंक एटले गरीब। न्याय छे ते बधा माटे समान छे। पण आ काम छे થોડુંક नहीं पण खूब ज छे ए कठण हतुं के राजाने ज छे ए हत्यारो केम घोषित करवो અને રાજાને સજા કઈ રીતે સંભળાવી શકાય। કારણ કે શિશુપાલ તો ખુદ સમ્રાટ અશોકને ત્યાં ન્યાય મંત્રીની નોકરી કરતા હતા, તો પોતાના માલિકને જ છે એ કઈ રીતના એ દંડ કરી શકે, કઈ રીતના એને સજા આપી શકે। તો આ કામ તેના માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું। शिशुपाल करे भी तो क्या करे। शिशुपाल करे तो पण શું કરે। एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। એ કરે તો પણ શું કરે। એક તરફ તો એ આ રાજ્યના ન્યાય મંત્રી હતા કે ન્યાય કરવો એ એમની પહેલી ફરજ હતી, પણ બીજી બાજુ જોઈએ તો એ સમ્રાટના સેવક પણ હતા, એ અશોકના સેવક પણ હતા। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। पण न्यायनी दृष्टिथी जो जोवामां आवे तो सम्राटमां, राजामां के साधारण व्यक्तिमां कोई ज फरक होतो નથી। જે ગુનેગાર હોય તેને સજા મળવી જ જોઈએ। ન્યાયની દૃષ્ટિમાં બધા સમાન હોય છે। અગલે દિન शिशुपाल दरबार में पहुँचे। एक दिवस बाद છે शिशुपाल दरबाરમાં हाजिर थाय छे। सम्राट अशोक सिंहासन पर बैठे थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। सम्राट अशोक छे એ ત્યારે સિંહાસન ઉપર બેઠા હતા અને જેવા શિશુપાલ દરબારમાં આવે છે ત્યાં તેમને પ્રશ્ન પૂછે છે કે શું ગુનેગારનો કંઈ ખબર પડી કે કોણે આ હત્યા કરેલી છે તે। ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, जी हाँ चल गया। शिशुपाले खूब ज हिम्मतपूर्वक કહ્યું કે હા, મને ખબર પડી ગઈ કે આ હત્યા કોણે કરી છે, હત્યારો કોણ છે। તો फिर उसे उपस्थित करो। सम्राट अशोक કહે છે કે તો પછી ए गुनेगार ने आया हाजिर करो। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर उन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। न्याय मंत्री थोड़क समय तो ત્યાં ઊભા રહ્યા, પણ પછી પોતાના ઉચ્ચ અધિકારીને સંકેત કરીને કહે છે, પોતાનો જે ઉપરી અધિકારી છે તેને સંકેત કરીને કહે છે। તે વ્યક્તિનું નામ શું છે તો કે ધનવીર। તે ધનવીર નામના વ્યક્તિને કહે છે કે જે પોતાનો ઉપરી અધિકારી છે તેને કે સમ્રાટને गिरफ्तार કરી લો, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। હું તને આજ્ઞા આપું છું કે સમ્રાટને गिरफ्तार કરી લો। સંકેત સમ્રાટ की ओर था અને જે તેમણે સંકેત કર્યો ઊંચો હાથ કરી સમ્રાટ તરફ અને કીધું કે ધનવીર આમને गिरफ्तार કરી લો, હું તમને આજ્ઞા આપું છું। અને સંકેત કોની તરફ હતો તો કે
सम्राट अशोक तरफ। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता एटले एकदम शांति, जरा टाचणी पड़े तो पण अवाज आवे एवी शांति, एकदम नीरव शांति छे आखा दरबार में फैलाई गई कि आ शिशुपाल शू करी रह्या छे। सम्राट का चेहरा क्रोध से लाल हो गया और सम्राटનું મોઢું છે એ गुस्सा कारण आखू लाल થઈ ગયું હતું। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस। એ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને બોલે છે કે આટલી हिम्मत। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। न्याय मंत्रीए एवो भाव छे ए प्रकट कर्यो, एवो भाव व्यक्त कर्यो कि जाने तेने सम्राटनी बात सांभળી ज ना होय। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। ए पोताना शब्दों छे ए पाछा बोले छे कि धनवीर जोवे छे शू, अपराधी ने गुनेगार ने गिरफ्तार करी ले। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई और बीजी ज क्षणे धनवीरे छे ए सम्राटना हाथ में हथकड़ी पहेरावी दीधी। न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए। न्याय मंत्री सम्राट अशोक ने संबोधीने कहे छे कि अशोक, तारी ऊपर छे ए एक चौकीदार ની હત્યાનો આરોપ લગાવવામાં આવે છે। आ विषे तू शू कहवा मागे छे? तुम इसका क्या उत्तर देते हो? आ विषे तू शू कहवा मागे छे? सम्राट होठ काट कर रह गए। सम्राट पासे बोलवा माटे कोई शब्दों होता नहीं, ते होठ चावता रही गया। एटले के एक पण शब्द बोली सके एवी तेमनी परिस्थिति हवे रही नहीं। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्याय मंत्री तेमने पाछू पूछे छे कि तो शू तू तारो गुनो कबूल करे छे कि ते पोते ज आ चौकीदार ने हत्या करी छे? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था। सम्राट का उत्तर था कि हाँ, मैं एने मार्यो जरूर छे, पण ए उदंड हतो। उदंड एटले के ते खूब ज तोछड़ो माणस हतो कि कोई साथे सीधी रीते बात करे नहीं। ते स्वभावे खूब ज खराब माणस हतो, एटले मैं तेने मारेलो छे। तेनो स्वभाव जरा पण सारो हतो नहीं। वह उदंड था या नहीं, तुमने एक राज्य कर्मचारी की हत्या की है। शिशुपाल कहे छे कि ए उदंड होय के न होय, पण ते एक राज कर्मचारी ने हत्या करी छे। तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया कि ए उदंड होय के ना होय, ए माणस सारो होय के ना होय, पण ते एक राज कर्मचारी ने हत्या करी छे, जेना आ गुनो करवा बदल तने मृत्युदंड आपवामां आवे छे। अने आवो निर्णय छे ए न्याय मंत्रीए पूरी सभा में संभळावी दीधो। सभा में सन्नाटा छा गया। सभा में एकदम शांति फैलाई गई। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। न्याय मंत्री नो निर्णय सांभળી અને सम्राटे छे ए माथुं झुकावी लीधुं। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। ए अत्यार सुधी शिशुपालनी परीक्षा करी रह्या हता कि जेमां ते सफल थई गया हता। ते जोवा मागता हता कि शिशुपाल कोई सामान्य व्यक्ति होय के राजामां, सामान्य व्यक्तिमां के राजामां न्यायमां ते अंतर करे छे के नहीं। तेना न्यायमां तेमना न्याय करवाथी कोई माणसने अन्याय तो नहीं थतो ने, ए परीक्षा करवा मागता हता। पण ए परीक्षामां शिशुपाल छे ए सफल थई गया हता, कारण के तेमणे सम्राटने पण मृत्युदंडनी सजा संभळावी अने न्याय करी बताव्यो हतो। એટલે सम्राट छे ए अत्यारे खुश हता, कारण के ए जे शिशुपालनी परीक्षा लेता हता ते परीक्षामां शिशुपाल छे ए सफल थई गया था। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। सम्राटનું हृदय आवा न्याय मंत्री ने पामी अने खूब ज खुश थई रह्यो हतो। तेओ खूब ज खुश हता। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया
અને બીજી બાજુ ન્યાયમંત્રી છે શિશુપાલ છે તે એક વ્યક્તિને સંકેત કરે છે, ઈશારો કરે છે, અને એ ઈશારો મળતા જ એક માણસ છે એ સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈ અને સભામાં હાજર થઈ જાય છે। न्यायमंत्री ने खड़े होकर कहा। न्यायमंत्रीए ऊभा रहीने ज आखी सभा ने संबोधीने कह્યું, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए। कि सज्जनों, ये सारा माणसों, हूँ जाणुं छूँ कि हूँ न्यायमंत्री छूँ अने ए वात पण साची कि गुनेगारने दंड मळवो ज जोईए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। पण अपराधी बीजू कोई नहीं, सम्राट पोते छे, राजा पोते छे। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उन्हें ईश्वर ही दंड दे सकता है। अपना शास्त्रों में राजा ने छे ए ईश्वरનું स्वरूप मानवामां આવ્યું છે। જેવી રીતે ઈશ્વર છે એ પોતાના સંતાનોનું પાલન પોષણ છે એ કરે છે, એવી જ રીતના રાજા છે એ પોતાની પ્રજાનું પાલન પોષણ લાલન પાલન આખું કરે છે। એટલે શાસ્ત્રોમાં રાજાને ઈશ્વરને સમાન માનવામાં આવ્યો છે। એટલે કે રાજાને દંડ છે એ ईश्वर જ દઈ શકે। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों में शिक्षा मिले। એટલા માટે જ હું આજ્ઞા કરું છું કે રાજાને છે એ એકવાર ચેતવણી આપી અને છોડી દેવો જોઈએ અને એના સ્થાન ઉપર તેની આ સોનાની મૂર્તિ છે એને ફાંસી ઉપર લટકાવવી જોઈએ, જેના કારણે લોકોને શિક્ષા પણ મળે કે રાજા હોય તો પણ લોકોમાં છે એ થોડું ઘણું સમ્રાટનું અપમાન તો થશે જ। જો તેની સોનાની મૂર્તિને ફાંસી ઉપર લટકાવવામાં આવશે તો પણ તેમનું થોડું ઘણું અપમાન થશે અને રાજા પણ છે એ બીજી વાર આવો ગુનો કરતાં પહેલાં 7 વાર વિચાર કરશે કે ન્યાયમંત્રી છે એ ન્યાય કરશે તો પછી કાંઈ જોશે નહીં કે સામે રાજા છે કે કોઈ સામાન્ય માણસ, સજા તો તેમને પણ થઈ શકે। એટલા માટે જો રાજાને ફાંસી ન દઈ શકાય તો તેની સોનાની મૂર્તિને ફાંસી ઉપર લટકાવી અને એને થોડું ઘણું અપમાનિત તો કરી જ શકાય અને તેમણે જે હત્યાનો ગુનો કર્યો છે તેના માટે તેમને થોડું ઘણું અપમાનિત થવું પડે તો એ દંડ પણ કાંઈ મોટો નથી। એટલા માટે શિશુપાલ છે એ સમ્રાટ અશોકની મૂર્તિને છે એ ફાંસીએ લટકાવે છે કે જેના દ્વારા લોકોમાં પણ શિક્ષા મળે। न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्यायमंत्रीनो आवो न्याय सांभળી અને લોકો છે એ તેમની જય જયકાર કરી ઉઠ્યા। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले। पण જ્યારે સભામાંથી બધા લોકો એક પછી એક કરી અને ચાલ્યા જાય છે અને જ્યારે સમ્રાટ અને શિશુપાલ બંને જ જ્યારે સભામાં હાજર છે ત્યારે શિશુપાલ છે પોતાના હાથમાંથી સમ્રાટ અશોકની રાજમુદ્રા તરીકે આપેલી જે વીંટી છે એ સમ્રાટને પાછી આપતા બોલે છે કે મહારાજ આ રાજમુદ્રા તમે પાછી લઈ લો। મુझसे यह बोझ उठाया नहीं जाएगा, કે મારાથી આ બોझ છે એ ઉપડશે નહીં। આ ન્યાય કરવાનું કામ છે ખૂબ જ કઠણ છે, મને નથી લાગતું કે આ કામ મારાથી થઈ શકશે। अशोक ने सम्मान भरी दृष्टि से उसकी ओर देखते हुए गदगद कंठ से कहा। सम्राट अशोक છે એ સન્માન ભરી દ્રષ્ટિથી તેની તરફ જોવે છે અને ખૂબ જ મીઠા સ્વરમાં અને ખૂબ જ खुश થઈ અને શિશુપાલને કહે છે, આપને મેરી આંखें खोल दी है, आपका साहस प्रशंसनीय है। કે તમે તો મારી આંખો ખોલી દીધી, તમે તો મને સત્યનું ભાન કરાવ્યું છે, તમે જે સાહસ કર્યું એ ખૂબ જ વખાણને પાત્ર છે। કારણ કે આખા દરબાર સમક્ષ રાજાને ગુનેગાર સાબિત કરવો એ ખૂબ જ મુશ્કેલ વાત છે। એ છતાં પણ તમે આવું ખૂબ મુશ્કેલ કામ પણ છે એ કરી બતાવ્યું છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। આ કામ છે ન્યાયમંત્રીનું કામ છે, એ તમારા સિવાય બીજું કોઈ કરી શકશે નહીં। આ બોझ
આ કામનો વજન, આ કામની પ્રતિષ્ઠા કે આ પદની પ્રતિષ્ઠા કોઈ બીજો વ્યક્તિ જાળવી શકશે નહીં. તમે જે કરીને બતાવ્યું એ કોઈ બીજો વ્યક્તિ મને નથી લાગતું કે કોઈ કરી બતાવી શકે. એટલે આ કામ છે એ તમારા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. યહ બોझ આપકે અતિરિક્ત, આ બોझ તમારા સિવાય ઓર કોઈ નહીં ઉઠા सकता, બીજું કોઈ પણ ઉઠાવી શકશે નહીં. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે. અને સમ્રાટને આ વાત સાંભળી અને ન્યાય મંત્રી પણ કંઈ બોલી શકતા નથી કે તમારે જ ન્યાય મંત્રી રહેવાનું છે, તમારા સિવાય બીજો કોઈ વ્યક્તિ આ કામ કરી શકશે નહીં. સમ્રાટને આ વાત સાંભળી અને ન્યાય મંત્રી પણ કંઈ બોલી શક્યા નહીં. તો અહીંયા આ પાઠ છે એ પૂર્ણ થાય છે. આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે કે સાચો ન્યાય છે એ નથી રાજા જોતો કે નથી રંક જોતો, તેના માટે તો બધા લોકો સમાન છે અને દરેક માણસને એ સારો ન્યાય છે એ મળવો જોઈએ. જો ન્યાય સાચી રીતના ન મળે તો લોકોને અન્યાય થાય. એટલે સાચો ન્યાય છે એ દરેક વ્યક્તિને મળવો જોઈએ. અને સાચો ન્યાય કરવો પણ કંઈ સહેલી વાત નથી. જેટલી લાગે છે એટલી સહેલી વાત નથી. એ પણ ક્યારેક છે ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે, જે વાત આ પાઠ દ્વારા જાણી શકાય. તો આ પાઠના અંતે અહીં થોડાક શબ્દાર્થ અને મુહાવરા આપેલા છે, તો એ પણ આપણે જાણી લઈએ. સૌભાગ્ય એટલે સદનસીબ, સુગમ એટલે સરળ, અવસર એટલે મોકા, રાજમુદ્રા રાષ્ટ્ર કી નિશાની, સુપ્રબંધ એટલે સુવ્યવસ્થા, ઉદંડ એટલે અવિવેકી કે જેને વાત કરવાનું પણ ભાન ના હોય, બધા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતું હોય એવું વ્યક્તિ, નિસ્તબ્ધતા એટલે શાંતિ. હવે આપણે મુહાવરા પણ જોઈ લઈએ. सहम जाना यानी कि आश्चर्यचकित हो जाना, कलेजा धड़कना यानी कि चिंतित होना, धूम मच जाना यानी कि प्रसिद्ध हो जाना, रात दिन एक करना यानी कि कड़ी मेहनत करना, होठ काटना आश्चर्य में पड़ना, सिर झुकना यानी कि लज्जित होना, गदगद हो जाना यानी कि भाव विभोर हो जाना, एकदम लागणीवश થઈ જવું, आंखें खोल देना यानी कि सही परिस्थिति समझाना. તો અહીંયા આપણો બીજો પાઠ છે જે ન્યાયમંત્રી એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.